જૂનાગઢના કેશોદ તાલુકામાં મિલકતના વેચાણમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। સોંદરડા ગામે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતના 16 પ્લોટના ખોટા દસ્તાવેજો ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। આરોપીઓએ મૂળ માલિકના વારસદારોના નામે બોગસ દસ્તાવેજ બનાવી અન્ય લોકોને પ્લોટ વેચી નાખ્યા હતા। ખાસ વાત એ છે કે કેટલાક પ્લોટ પર મકાનો બનેલા હોવા છતાં દસ્તાવેજોમાં ખાલી જગ્યા દર્શાવવામાં આવી હતી। મિલકત ધારકોને પોતાની મિલકતના ડબલ વેચાણ દસ્તાવેજ થયાની જાણ થતાં જ તેઓ કેશોદ પોલીસ મથકે પહોંચ્યા। બ્રજરાલ મગનભાઈ ઘેટિયાની ફરિયાદના આધારે પોલીસે હર્ષાબેન રમેશભાઈ ભલાણી, સાગર રમેશભાઈ ભલાણી અને રજનીશ રમેશભાઈ ભલાણી સામે ગુનો નોંધ્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। 2012 માં છે ને દસ્તાવેજ કરી અને 16 જણાને કાયદેસરના પ્લોટ અને દસ્તાવેજ કરેલ છે અને રજિસ્ટરમાં અમારા નોંધાયેલા છે। તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ પ્લોટ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે। એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છીએ।